દોસ્તો આવો જઈએ સુરતની મુલાકાતમાં. જે સુરત એટલે કે ગુજરાતનું એક ડાયમંડ સિટી. અહીંયા સુરતમાં એક એવા વ્યક્તિને આપણે મળી રહ્યા છીએ કે જેમને આજના સમયમાં દરેક લોકોને હવા, પાણી અને ખોરાક દ્વારા જે ટોક્સિન માણસના શરીરમાં જવાના કારણે પ્રોબ્લેમો વારંવાર ઊભા થાય છે અને એ પ્રોબ્લેમ વર્ષો સુધી દવા લેવાથી સારા નથી થતા. તો એક એવી અમે આપને જાણ કરવા માગીએ છીએ કે જે પ્રોબ્લેમ કેવી રીતે સારા કરેલા છે. શું નામ છે આપનું? વિજયભાઈ પુરુષોત્તમભાઈ ઉકાણી. સૌરાષ્ટ્રમાં આપનું ગામ કયું છે? મોવા તાલુકો ગુંદરણી ગામ, ભાવનગર જિલ્લો. ગુંદરની ગામ જે બગદાણાની આસપાસ ક્યાંક આવે છે ને? હા. યસ. હવે અહીંયા સુરતમાં તમારું એડ્રેસ શું છે? ભગવતી કૃપા B170 નંબર, પૂણા ગામ, કિરણ ચોક. કિરણ ચોક. ઓકે. હવે વાત કરો તમારા પ્રોબ્લેમની. તમને શું તકલીફ હતી અને કેવી રીતે શરૂઆત થઈ હતી? મને પહેલા 8 દિવસ તાવ આવેલો. હા હા. પછી મેં ડૉક્ટર હાઉસમાં આપણે જલારામ હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ. રજનીકાંત માવડિયાને બતાવેલું. હા હા. એને મને દવા આપેલી હા. 10 દિવસની. આ છે જલારામ હોસ્પિટલ, ડૉક્ટર રજનીકાંત પી મોવલિયા, બરાબર? જે MD જનરલ મેડિસિન છે. ઓકે. તો પછી શું થયું હતું ત્યાં? એ 10 દિવસની દવા આપી, દવામાં કોઈ ફરક ન આવ્યો. હા. પછી મને કંઈ રિપોર્ટ કરવા જોઈએ બધા. પછી બધા રિપોર્ટ કર્યા, તેમાં સુગર. સુગર કેટલું આવેલું આપણું? દોસ્તો આપણે આ સુગરના રિપોર્ટ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે. તો એમનો એક રિપોર્ટ છે કે જે રિપોર્ટ કરાવેલો છે 27/12/2019. એ રિપોર્ટમાં સુગર છે 132 અને 124. ત્યાર પછી એ પછીનો રિપોર્ટ છે જેમાં બતાવે છે સુગર. એ રિપોર્ટ છે તારીખ 20/3/2020. એ રિપોર્ટમાં 179 છે જમતા પહેલાં, અને જેમાં પછીનું 248 અને યુરિનમાં 2+. અને એક રિપોર્ટ છે એમનો એવરેજ રિપોર્ટ 3 મહિનાનું સુગર, જેમાં સુગર આવેલું છે 200. તો આના માટે આ સુગર માટે તમારું કોઈ દવા ચાલુ હતી કે? મેં સાહેબે લખી દીધી, દવા ચાલુ હતી મારે. ઓકે. પછી તો પછી મને બહુ મજા ન આવતી. મને સુગર અપડેટ થતું બહુ કે વધઘટ થઈ જાય. એમાં તમને પ્રોબ્લેમ શું થતા હતા? મને હાથ પગ કવતા હતા, બેચેની રહેતી, કે કામ કરવાનો મૂડ ન રહે. ઉંમર કેટલી છે આપની? મારી 42 વર્ષ. દોસ્તો પહેલાના સમયમાં લોકો 70 વર્ષ સુધી ખેતીના બળ જેવા કામો કરતા હતા. આજે 42 વર્ષની વયના વ્યક્તિને બેચેની, કંટાળો, આળસ, મજા નહોતી રહેતી. આ એક કારણ છે સુગરનું, કે માણસના શરીરની અંદર પોષક તત્વો ન મળવાના કારણે આવા પ્રોબ્લેમો સર્જાય છે. પછી બીજા પ્રોબ્લેમો શું હતા તમને? બીજા પ્રોબ્લેમ મને સુગરના કારણે પેશાબમાં તકલીફ હતી, અટકાવ રહેતો હતો. અટકાવ. તો એના માટે આપણે ક્યાં એના ટ્રીટમેન્ટ માટે લીધી? પછી મેં ભરત છેતા ટ્રીટમેન્ટ લીધી. ભરતભાઈ શેતા, હા નીલકંઠ હોસ્પિટલ. હા. આ છે દોસ્તો નીલકંઠ હોસ્પિટલ અને ભરતભાઈ શેટા. એમણે શું કીધેલું સાહેબ આપણે? એને મને કીધું કે તમારે પેશાબની કોથળીનું મુખ આવે ને સંકોચાઈ ગયેલું છે, એટલે ઓપરેશન સક્સેસફુલ નથી જતા, એટલે આજીવન કેપ્સ્યુલ એક ચાલુ રાખવું પડે. તો એનો ખર્ચ કેટલો થતો હતો? એ મહિને 1000 રૂપિયા કેપ્સ્યુલ થતી. અને ટ્રીટમેન્ટ, એની તપાસનો ખર્ચો કેટલો થયેલો પહેલા? તપાસનો 5055. અચ્છા. અને પછી દર મહિને 1000 રૂપિયાની કેપ્સ્યુલ થતી હતી. બરાબર. તો આ સિવાય બીજા પ્રોબ્લેમો શું હતા? આ સિવાય મને પગે ખંજર બહુ આપે, કોરલા થઈ જતા ચામડીમાં, જ્યાં જ્યાં પાણી ભરાતું હતું? હા, ખરજવું નીકળ્યું. ખરજવું પણ હતું? અચ્છા. કયા ભાગમાં હતું? એ પગે ઓકે. જાણે. આ પાર્ટમાં? હા. બરાબર છે. અત્યારે આ પ્રોબ્લેમો તમારા સારા થઈ ગયા છે. પગ ખુલ્લો કરો તો તમે કહેતા હતા પાણી ભરાતું હતું, કઈ જગ્યા પર? આ જે કાળા નિશાનો દેખાય છે, તો અત્યારે પ્રોબ્લેમ છે કે સારો થઈ ગયો છે? સારો થઈ ગયો. એ સારો થઈ ગયો છે. અચ્છા. તો હવે આના માટે તમે દવા ક્યાં લીધેલી? આના માટે મેં શ્રીજી સ્કીન. શ્રીજી સ્કીન. અહીંયા? હા. શું કીધેલું ત્યાં? એને કીધું કે આ ડાયાબિટીસને કારણે તમારે સુગર ઘટે છે ને, એના કારણે એલર્જી છે. એવું કીધેલું? હા, ચામડીની એલર્જી છે. એમની બી દવા ચાલુ હતી તમારે? હા. ઓકે. પછી? પછી મને કે 4-5 મહિનાની દવા લ્યો, પણ એમાં કાંઈ મને રિઝલ્ટ ન આવ્યું. દવા પીવી 40 પછી એમને થઈ ગયું. અચ્છા. તો આ 3 ફાઇલ ને બીજું તમને પ્રોબ્લેમ શું હતો? મને મોઢામાં ગાંઠ હતી. હા હા. એના માટે મેં હરેશ પટેલને બતાવ્યો. ડૉક્ટર હરેશ પટેલ. પટેલને. હા હા. તે મને કે મને શંકા લાગે છે, એટલે આપણે કેન્સરનો રિપોર્ટ કરવો જોઈએ. અચ્છા. કેન્સરનો રિપોર્ટ કર્યો, તેમાં નોર્મલ આવ્યો. પછી? તે દવા આપી, ગાંઠ ઓગળી ગઈ, પાછી ગાંઠ થાય, પાછી દવા આપે, ઓગળી જાય. પછી ઘનશ્યામ પટેલ પાસે પરમ ડોક્ટર હાઉસમાં ત્યાં જતો રહ્યો. ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ. અચ્છા. પછી એમણે શું રિપોર્ટ કરાવ્યો હતો? એને સિટી સ્કેન કરવાનું કીધું મને. સિટી સ્કેન કરાવ્યું તો મને કે આમાં ગાંઠ તો છે, પણ શેરી છે કે શું છે આપણે જોવા માટે આની બાયોપ્સી કરવી. ડૉક્ટર, આ છે દોસ્તો લાઈવ સ્કેન, અને આ જે રેફરન્સ છે ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ. આ રિપોર્ટ છે તારીખ 12/5/2020, બરાબર ને? પછી મને બાયોપ્સી કરાવી, મને કીધું હા. કે તમે
અને કેન્સરનો રિપોર્ટ કરાવીને બોમ્બે રિપોર્ટ આવે પછી ખબર પડે. પછી એમાં એવું આવ્યું કે કેન્સર છે નહીં. બરાબર. તે મેં કીધું છે ને કારણે થઈ કે તમારું લોહી બગાડ છે ને એના કારણે વસ્તુ થાય છે. દવા આપે 5 દી દવા 10 દી દવા આપે, દવા લઉં 14 દી કમ્પ્લીટ રેડી રહે, ગાંઠ વગાડે છે, પાછી દવા બંધ થાય પાછી ગાંઠ પપાઈ જેવડી ગાંઠ થઈ જાય, બહારથી દેખાય, સોપારી જેવડી બહારથી દેખાતી હતી. બહારથી દેખાય. પછી શું ભાઈ કરી મને એક ભાઈ આ છે હસમુખભાઈ. તમારું વતન હસમુખભાઈ? મારું વતન જામનગર, હર્ષદપુર ગામ, જિલ્લો જામનગર, હર્ષદપુર ગામ, અને નંદનવન સોસાયટી સુરતમાં રહું છું. તમે સુરતમાં જ રહ્યો છો? ઓકે. તો પછી હસમુખભાઈ તમને કઈ કઈ વસ્તુની ભલામણ કરેલી બતાવો ને હવે. શું ભાઈ મને પેલા આ લેવલ કીધું એજી ડિટોક્સ. અચ્છા, હવે આ ઇઝી ડિટોક્સ તમને હસમુખભાઈ ભલામણ કરેલી. આ તમે કેટલા દિવસ પીધેલી? મેં 1 મહિનો પીધેલી. 1 મહિનો. હા. તો આનાથી તમને શું ફાયદો થયો? આનાથી મને કબજિયાત હતી એ સારું થઈ ગયું. કેટલા વર્ષથી કબજિયાત હતો? 5 વર્ષ. અચ્છા, સારું થઈ ગયું. હા. પછી ગેસ એસિડિટી થતું એમાં એ 3 વસ્તુ સારી થઈ ગઈ. તો આમ શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? આખો કમ્પ્લીટ એકદમ. એકદમ. પછી તમે હસમુખભાઈની ભલામણથી શું શું લીધેલું છે? પછી આ એક પાવડર હા. ને એક ન્યુટ્રીલિવર. હવે આ ન્યુટ્રીલિવર અને પાવડર શેના માટે કીધેલું તમને એમણે? એને મને આ લોહીના બગાડ માટે કીધું. લોહીના બગાડ માટે. હા. બીજું? ને આ પગે ચાંદા નીકળ્યા હતા ને મોટામાં ગાંઠ હતી એના માટે. તો આ 3 વસ્તુ માટે ન્યુટ્રીલિવર હા. તમને આપવાનું મતલબ લેવાની કીધેલી. કેટલા પેકેટ ન્યુટ્રીલિવરના પીધા? મેં આના 6 પેકેટ પીધા. 6 પેકેટ ન્યુટ્રીલિવરના. અને સાથે બીજું શું લીધેલું છે? પાવડર. પાવડરના ડબ્બા કેટલા પીધા છે? પાવડર ડબ્બા 6. પાવડરના ડબ્બા 6 અને કેપ્સ્યુલના પેકેટ 6. 3 મહિના પેકેટ અને 3 મહિના ડબ્બા. 3 મહિના પાવડર. હવે ફાયદો શું થાય છે? આ મને એકદમ મહેસૂસ કરું છું કે ગાંઠ મારા ઓગાઈ ગઈ, એટલે ચાંદા પગમાં પડ્યા તે બધા નીકળી ગયા, ખરજ હા. જતું રહ્યું. દોસ્તો આપણે હમણાં જોયું કે એમના પગમાં માત્ર નિશાન છે, ચાંદા બિલકુલ નથી. અને જે તમને લોહીનો બગાડ ડોક્ટરો કહેતા હતા હા. એમાં કેવું છે? એમાં બહુ એકદમ ફ્રેશ મોટું કમ્પ્લીટ થઈ ગયું લોહીનો દોસ્તો બગાડ. હવે આપણે જોઈએ કે ભાઈ નજીકથી કદાચ આપણે જોઈએ એમનો ચહેરો તો લાગતું નથી કે કોઈ જગ્યા ઉપર ગાંઠ હતી. કઈ જગ્યા ઉપર ગાંઠ હતી? કયા ભાગ? ડાબી બાજુ. ઓકે. તો અત્યારે દેખાતું અત્યારે નથી. કાંઈ કોઈ વસ્તુ છે. પછી સુગર માટે તમે બીજું શું લીધેલું સુગર છે? માટે મેં આ લાઈફ પ્લસ. લાઈફસ્ટાઈલ પ્લસ. ઓકે. કેટલા પેકેટ પીધા એના? આના 6 પેકેટ. હવે કેવું છે? બહુ એકદમ કમ્પ્લીટ. એકદમ કમ્પ્લીટ. દોસ્તો હવે આપણે એમનો સુગરનો રિપોર્ટ પણ જોઈએ કે આ છે એમનો લાસ્ટ રિપોર્ટ જે 5 મે 2020. તો એમનું જમતા પહેલાંનું સુગર છે 99 અને પછીનું છે 117. મતલબ એકદમ નોર્મલ રેન્જમાં એમનું સુગર આવી ગયું છે. તો હવે બોડીમાં કોઈ જાતના પ્રોબ્લેમ ખરા તમને? નહીં, હવે અત્યારે કોઈ નથી. નથી. નહીં. તો જે લોકો આપણે અત્યારે જોઈ રહ્યા છે એવા લોકોને આપણો સંદેશ શું છે? આ પ્રોડક્ટ લેવાય બહુ સારી પ્રોડક્ટ છે. મારા નામ આ પ્રોડક્ટ લેવા બહુ મોડું થઈ ગયું છે, સમજાય નથી સવાર. ઓકે. તો પહેલા આ પ્રોડક્ટ તમને જ્યારે હસમુખભાઈ જાણ કરી હતી એ વખતે તમારો મત શું હતો? જરા એ મંતવ્ય આપો ને. એ બાબત હું માનતો નહોતો કે મેં એટલી ટ્રીટમેન્ટ લીધી છે તો ડોક્ટરો આ વસ્તુનો સારી કરીએ કદાચ દેશી દેવાથી કદાચ શું થતું હોય છે. અચ્છા. વસ્તુભાઈને બહુ આગ્રહથી મેં એક કીધું એક ડબ્બો મને આપો ને એક કેપ્સ્યુલ આપો. મેં ખાલી લીધું કે 15 દિવસ પીધું હોય તો મને ફરક દેખાણો એટલે પછી મેં કોર્સ ચાલુ કર્યું. ઓકે. તો કહેવાનો મતલબ ડોક્ટરો તમે કહો છો કે ડોક્ટરોથી ન મેળવ્યું આનાથી, તો આ જે વસ્તુ છે આ સાયન્ટિસ્ટો એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન થયેલી વસ્તુ છે અને આમાં 1% કેમિકલ નથી. એટલા માટે તમારા શરીરને બીજું કોઈ નુકસાન પણ નથી. તો આ પરિણામથી કેવો સંતોષ બહુ છે? સંતોષ, ફૂલે ફૂલ. સરસ. તો જાણકારી જે તમે આપી છે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.